वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ સુંદરકાંડ સર્ગ 10ની અંદર આવતા મંદોદરીના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું. રાવણની પત્ની મંદોદરી પૂર્વજન્મની અંદર કોણ હતી અને એ ધરાતલ્લી ઉપર ભગવાન શ્રી રામની લીલાની અંદર સહાય કરવાને અર્થે શા માટે પ્રગટ થઈ હતી તથા એને ત્રિલોક વિજયી રાવણ જે છે એ પતિના રૂપમાં કેવી રીતના પ્રાપ્ત થયો વગેરે વગેરે કથા જે છે એ આપણે શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો મંદોદરીના પૂર્વજન્મની કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરજો. તો સ્વર્ગલોકની અંદર એક હેમા નામની અપ્સરા હતી. એ હેમા નામની અપ્સરા જે છે એ એક વખત એક ઋષિનો અપરાધ કરી દે છે અને ઋષિ ક્રોધાયમાન થઈને એ હેમા અપ્સરાને સ્થાપ આપે છે કે તું મેંડકી થઈ જા. મેંડક એટલે દેડકો અને મેંડકી એટલે દેડકી. સંસ્કૃતમાં દેડકો જે છે તેને મેંડક કહેવાય અને મેંડકી જે છે એને દેડકી કહેવાય. તો આ પ્રમાણે શાપ આપે છે અને પેલી હેમા નામની અપ્સરા જે છે એ મેંડકી થઈ ગઈ. જ્યારે હેમા નામની અપ્સરા પેલા ઋષિના ચરણમાં પડે છે અને કહે છે કે હે ઋષિ, કૃપા કરીને આપ અમારા પર અનુગ્રહ કરો. એટલે ઋષિ જે છે એ એના પર કરુણા કરતા થતા કહે છે કે સમય આવતા તો મનુષ્ય રૂપે પ્રગટ થઈ જશે. આ પ્રમાણે ઋષિએ અનુગ્રહ કર્યો અને પેલી હેમા નામની અપ્સરા જે છે એ મેંડકી થઈને ધરાતલની ઉપર એક કૂવામાં આવીને પડે છે અને એ કૂવાની પાસે મય નામનો દાનવ એની પત્ની હેમાની સાથે તપસ્યા કરતો હોય છે. મય દાનવની પત્નીનું નામ પણ હેમા હતું અને એ દીર્ઘકાલથી ત્યાં તપસ્યા કરતો હોય છે. આ બાજુ હેમાની તપસ્યાથી અને મય દાનવની તપસ્યાથી બ્રહ્માજી જે છે એ પ્રસન્ન થઈ જાય છે અને એ લોકોની સન્મુખ પ્રગટ થાય છે. બ્રહ્માજી મય દાનવને કહે છે કે તે દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરી છે, માટે તું અમારી પાસે વર માંગ. મય દાનવની તપસ્યાનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે અમારા ઘરે કોઈ કન્યાનું પ્રાગટ્ય થાય. મય દાનવ એટલે દાનવોના શિલ્પી કહેવાય. જે પ્રમાણે દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા છે તે જ પ્રમાણે દાનવોના શિલ્પી જે છે એ મય દાનવ છે.
એની તપસ્યાનો ઉદ્દેશ્ય કેવલ આટલો જ હતો કે મારા ઘરે કોઈ કન્યા પ્રગટ થાય, કારણ કે શાસ્ત્રોની અંદર કન્યાદાનનું અતિશય મહાત્મ્ય વર્ણવવામાં આવેલું છે. એને દીકરાઓ ઘણા હતા, પરંતુ દીકરી કોઈ નહીં હતી. એટલે બ્રહ્માજી જ્યારે પ્રગટ થાય છે ત્યારે મય નામનો દાનવ જે છે એ બ્રહ્માજીને કહે છે કે પ્રભુ, અમારા ઘરે એક કન્યા રત્નનું પ્રાગટ્ય થાય એવા અમને આશીર્વાદ આપો. બ્રહ્માજી કહે કે કન્યા જે છે એ તારી પાસે જ છે. અને જ્યાં બ્રહ્માજી સંકલ્પ કરે છે ત્યાં પેલી હેમા નામની અપ્સરા જે મેંડકી બનીને કૂવાની અંદર પડેલી હતી એ અચાનક બહાર ઉછળે છે અને બ્રહ્માજીની જેવી દ્રષ્ટિ એના પર પડે છે ત્યાં એ મનુષ્ય રૂપની અંદર પરિણિત થઈ જાય છે. આખી કથા કૃતવાસ રામાયણની અંદર આવે છે. કૃતવાસ રામાયણ કૃતવાસ નામના ઋષિએ લખેલું છે અને આ ઋષિ તુલસીદાસજી પહેલા થઈ ગયા છે. એ આખું રામાયણ જે છે એ બંગલા ભાષાની અંદર છે અને એની અંદર આ કથા જે છે એ આપેલી છે. પેલી મેંડકી જે છે એ મનુષ્ય રૂપની અંદર પરિણિત થઈ જાય છે. એટલે બ્રહ્માજી કહે છે કે મય, આજથી આ જ તારી કન્યા છે. આ કન્યા જે છે એ સર્વગુણ સંપન્ન છે, માટે એને કોઈ યોગ્ય વ્યક્તિને તું દાન કરજે. આટલું કહીને બ્રહ્માજી જે છે એ અંતર્ધાન થઈ જાય છે અને મય દાનવ જે છે એ આ કન્યાને લઈને પોતાના ઘરે આવે છે અને એટલી લાડકોડથી એનું પાલન પોષણ કરે છે કે જેની કોઈ વાત નહીં. હેમા નામની અપ્સરા જે છે એ આ કન્યાનો જન્મ થાય છે એટલે પુનઃ સ્વર્ગની અંદર ચાલી જાય છે, કારણ કે એ પણ એક સાપથી ધરાતલની ઉપર આવેલી હતી. બે હેમા છે. એક હેમા દેડકી થઈ ગઈ હતી અને બીજી હેમા સીધી જ મનુષ્ય રૂપે મય દાનવની સાથે વિરાજતી હતી. એ અપ્સરા જે છે એનો શાપ પૂર્ણ થયો એટલે એ સ્વર્ગલોકની અંદર જતી રહે છે અને મય દાનવ જે છે એ કન્યાનું લાલન પાલન કરે છે. કન્યા એટલી બધી દેખાવડી અને એની અંદર એટલા બધા ગુણ કે મય દાનવ ચિંતા કરવા લાગ્યો કે મારે આ કન્યા કોને આપવી. અને ત્રિલોકીની અંદર એ વિમાનની ઉપર સવાર થઈ એ કન્યાને પણ પોતાની સાથે લઈ એ હંમેશા યોગ્ય વ્યક્તિને શોધતો હતો કે ભાઈ આ કન્યાને યોગ્ય કોણ છે. એક સમયની વાત છે, ત્રિલોક વિજયી રાવણ જે છે એ પોતાના પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈ વિચરણ કરતો હતો. ત્યાં એની દ્રષ્ટિ જે છે એ આ મંદોદરીની ઉપર પડે છે. મય દાનવની પુત્રી હોવાથી આ મેંડકી જે કન્યા રૂપમાં પરિણિત થયેલી હતી એનું નામ મંદોદરી પડેલું હતું. મંદોદરી મય દાનવની પુત્રી હોવાથી એને બધા મંદોદરીના નામથી ઓળખતા હતા. રાક્ષસરાજ રાવણ મય દાનવની પાસે આવે છે અને મય દાનવને પ્રાર્થના કરે છે કે આ કન્યા કૃપા કરીને તમે અમને આપો. રાક્ષસરાજ રાવણ બધી જ વસ્તુ બળજબરીથી લેતો હોય છે, પરંતુ કન્યા માટે એણે સામું ચાલીને મય દાનવને પ્રાર્થના કરી છે કે કૃપા કરીને આ કન્યા જે છે એ તમે અમને આપો. મય દાનવે વિચાર્યું કે રાવણ જે છે
એ બ્રહ્માજીનો પ્રપૌત્ર છે. બ્રહ્માજી થકી પુલસ્ત, પુલસ્ત થકી વિશ્રવા અને વિશ્રવા થકી રાવણ. એટલે એ બ્રહ્માજીનો પ્રપૌત્ર છે. માટે આ કન્યા જે છે એ આને યોગ્ય છે. ભલે રાવણ દુરાચારી હતો, પરંતુ મય દાનવે વિચાર્યું કે એનું કુળ જે છે એ સર્વોત્તમ છે, અને સર્વોત્તમ કુળ હોવાથી મય દાનવે મંદોદરીને રાવણને અર્પણ કરી દીધી. રાવણે પણ વિધિપૂર્વક એનું પાણી ગ્રહણ કર્યું અને પછી એને લંકામાં લઈ આવે છે. મંદોદરીજી રાવણની પહેલી પત્ની છે. પછી રાવણે બીજી 99,999 પત્નીઓ કરી, પરંતુ પ્રધાન રૂપે હંમેશા મંદોદરી જ રહેતા હતા. ને મંદોદરી એટલા બધા પતિવ્રતા ધર્મની અંદર નિષ્ઠાવાળા હતા કે હંમેશા રાવણની અંદર પરમાત્માની જ ઝાંકી રાખતા હતા.